તાલુકે સંમેલન, આવેદનપત્રો, ગામ સુધીની મિટિંગ, કમિટી, તાલુકાની, જિલ્લાની, ગામની, જેમ કે ગઈકાલે પણ 3 તાલુકાની મિટિંગ કરી, ધ્રોલ, પડધરી અને કાલાવડ. એવી જ રીતે રાજકોટમાં 12 તાલુકા 13 તાલુકા હોય એની મિટિંગ એ તો અત્યારે ચાલુ જ છે. પણ પાર્ટ 2 જે છે એ 19 તારીખે પરસોત્તમભાઈ ફોર્મ પાછું ન ખેંચે તો સાંજે કોર કમિટી અને માનવ સંસ્થાઓની જે સંકલન સમિતિ છે એ આવતીકાલે સાંજે અથવા પરમ દિવસે, હજી આદેશ નથી આવ્યો મિટિંગનો કે કાલે કરવી કે પરમદી કરવી, પણ 100% પરમદી 20 તારીખે અથવા આવતીકાલે હોઈ શકે 19 તારીખે. તો 19 તારીખે સાંજ સુધીમાં ફોર્મ પાછું નહીં ખેંચે તો કાલે રાત્રે મિટિંગ થશે ને કે પરમ દિવસે થશે. એટલે 19 તારીખે અલ્ટિમેટમ એટલા માટે આપ્યું છે કે 4 દિવસમાં વિચારીને ફોર્મ પાછું ખેંચી લે, પણ 7 દિવસ વિચારવાનો ટાઈમ ના આપવાનો હોય. તો એ 22 તારીખે ખેંચે તો એના માટે લેટ હોય, અમારા માટે લેટ થાય. બરાબર, માનો કે નવો કોઈ ઉમેદવાર મૂક્યો તો એને પાસે ટૂંકો ટાઈમ રહીએ પ્રચારના પ્રસાર નહીં કરવાનો.